વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં હું ઘરની બહાર નીકળ્યો તો મારો મિત્ર મને મળ્યો ગભો. ઘડીક બેસજો રસિક બાપુ, પ્લીઝ લુક ઇટ મી. એમ ને? હા હા શ્યોર શ્યોર, કેમ નહીં. અને તમે જો થાકી જતા હોય તો હું કહેજો ને, હું ઊભો થઈ જાઉં. આપણે કંઈ એકચ્યુઅલી એવું છે નહીં. તમે મારા છો, હું તમારો છો, એમાં છે હું. અને અહીં થોડા શીકા પાડવા આવ્યા છે, બાપના ખોળામાં આળોટવા આવ્યા છે. અહીંયા આવ્યા એ જ મોટો શીકો છે. અને અમે હાઈ એક નું આવી શું ફેર પડે? હું તો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, હારી બે શેર કડીઓ આવડી જાય, હારી બે શેર વાતું આવડી જાય, પછી બાઉન્સર રાખવાનું બંધ કરી દો. એની હું જોઉં. નારાયણ સ્વામી કાંદાસ બાપુ ક્યાં બહાર રાખ્યા હતા ક્યાંય? આ બધા જે છે આપણા છે, આપણા એના થકી તો આપણે આવી છે. એને તમે ફોટો ન પાડવા દો, એને આમ ધસકારે રાખો, ગાલોભાઈ નહીં થાય, એ શું બોલી બધું. આ ઈ છે એટલે આપણે છે ભાઈ, આમાં કાંઈ મોટી વાત નથી. આ સાંભળે છે એટલે આપણને નકર આપણી મારી ઘેરે મારું કોઈ 5 જણું મારું નથી સાંભળતું. બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. હોય એમ જ કે હું હાર્મોનિયમ તોડતો જ નથી, કેમ કે આવડતું જ નથી. ઘણું શીખવા. હવે હવે આ ભવે હવે આ ન થાય. આમાં ભાવ જોઈએ, ભાવ. આમાં ભાવ જોઈએ. આ કંઈ આમ કેમ એમને આમાં આમ ધમે રાખો તો એમને નથી આવડી જતું. આને ધમમાંથી નહીં, આ શરીરને પહેલાં ધમવું પડે તો આ ધમણ નીકળે આમાંથી. એમને નથી થતું. આ ગલા નથી. અમે માફ કરજો બધા કદાચ બેઠા હોય તો. કોકની ઘેર બાપુ ચા પીવા જાય તો શું કે ખબર? અમારો છોકરો ગાઈશ ચેક લઈ જાવ ને ભેળો ક્યાં રાખવાને. આ તમે જોઈજો, માર્ક કરજો. તમે કોઈ ખોટું લાગે તો મને માફ કરજો. સીધું બધાને ફેમસ થઈ જવું છે, એમ ફેમસ નથી થવાતું. કદાચ કોઈ શીખતા હોય તો એને કહી દઉં, એમને ફેમસ ન થવાય. સંઘર્ષ કરવો પડે, સકડામાં જવું પડે ને એસટીમાં જવું પડે, ભૂખું રહેવું પડે ને તરસ્યું રહેવું પડે. જે સન્માનની સાયલ હોય ને વલભીપુરમાં પાથરીને હોવું પડે, તૈયા ભેગું થાય. એમને સીધી ઇનોવા ન આવે. મને માફ કરજો. તમે અમુક અમુક ગીતોને પ્રાધાન્ય દેવાનું બંધ કરો. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી છે. સવારના રોટલા ગુંદા નથાણે ચાલુ નથી કરતી બેબી. એટલે બેબી આવડું એ હો, તમે જે સમજો એ બેબી નહીં. હા સમજી બહુ જાય બધું. મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પડે. 4 ઘડિયાળ તો એને શોકેસમાં મૂકી રાખી, તને શું ખબર હોય? કેવું થઈ ગયું છે એમ. એવા ગીતોને પ્રાધાન્ય ના આપો મારા બાપ. આવનારી પેઢીઓને આપણે શું દઈને જવાના? આપણે આવો એવો તો વારસો નથી જ દેવો કે આપણી પેઢીઓ બગડે. બે હાથ જોડીને પ્રાર્થના કરું, જે શીખવું આપણી બાએ શીખવું. આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. એક કઈડમાં હોય, એક આંગળી હોય, 2-3 જણા મોડ થઈ ગયા હોય જગ્યા રાખવા હાટું. રામજી મંદિરે જતા હોય ને રાધે રાધે કરવા, ચાલે રોગાડવા. એક કાખમાં હોય, એક આંગળી હોય, 2 મોડ થઈ ગયા હોય, એક 2 આળોટતા આવતા હોય. મારે મધના ગોળા ખાવા છે, મારે તીખા ગોળા ખાવા છે. આવું બધું બા બિચારી ફોહલાવીને લઈ જાય. 8 ને ફોહલાવીને હાલ મારો દીકરો, હાલ હાકર કોળા જ્યાં હાલ મારો દીકરો આપું. એ બધાને આમ લાઈનમાં બેહારે આમ. અને બા જે હાલી ન હકતો હોય ને એટલે હજી તું ઊભું થતું હોય ગોઠણિયા ભરી એના બેહારાય. હાલ મારો દીકરો રાધે રાધે રા. અમે આવડાવડાવ લાજે 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 કર. બા રાજે રાજે ન જ કરતો. રાજે રાજે કર. હા રાજે લે રાજે રાજે. હા રાજે રાજે રાજે. તમે રાજે રાજે કરો મોટા ભાઈ. 500 લઈ લો પણ રાજે રાજે કરો. આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, ભારતીય સંસ્કૃતિના 2 હાથ જોડી નમસ્કાર બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ. એને 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 સ્વભાવમાં શીખવાડ્યું. દીતુભાઈ એને સ્વભાવમાં શીખવાડ્યું. કપાળે ચાંદલો કરતા માએ શીખવાડ્યું, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર બાએ શીખવાડ્યા. અરે ચરણામૃત બાએ શીખવાડ્યું. તમે જોવો તો ખરા, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ ને તુલસી પત્ર આવે, આંખે ડાડો બેટા, આમ કરો. એ ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. પણ આ શ્રવણમાં કોણે શીખવાડ્યા ગોતો? આ હતું ને ક્યાંથી આવ્યું? આ કેવડાવે ક્યારેક. કેવું થઈ ગયું? ટૂંકું ટૂંકું થતું જાય. જુઓ તમે 30 વર્ષમાં ફરક કેટલો પડ્યો. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર વી ગયા. અત્યારે કોઈ આવી રીતે આમ નમસ્કાર કરે છે? હનુમાનજીમાં જેમ ફાસ્ટેગ આવી ગયો ને, ફાસ્ટેગ નમસ્કાર આવી ગયા. જોયા છે તમે? હનુમાનજી મહારાજની ડેરી હોય, અમુક અમુક 2 વ્હીલ લઈને જતા હોય, આમ ટેટ. આ કયા શાસ્ત્રના નમસ્કાર છે ભાઈ? આ કયા ઉપનિષદમાં આવ્યું? આ ટેટ
જાણે એમ કેમ હનુમાનજી મહારાજને સંભળાનું ને ટેટેટ ઘણું જોતો હોય બિચારો બાપ કે હવે આને નકર આમ ગદા હોહરવી આમ આમ જવા દઉં ને આગળ આમ મઢી હોહરવી તો ખબર પડે આગળ. જાણે હનુમાનજી એ બિચારા વિચાર કરે મારો હાજરી ભરવા આવ્યો છે કે પગે લાગવા આવ્યો. નાની ગાડીઓ તો ટેટ, મોટી ગાડીઓ વ્યા જાય. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરી નાખ્યા છે. ટીટ કરીને નમસ્કાર સુધી હું તમે આવી ગયા છે. તો આવનારી પેઢીને અંગ્રેજીમાં મોટા કરીએ છીએ. અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, બધી વાત સાચી. પણ અંગ્રેજી ભાષામાં એ ફોર એપલ પહેલાં ખવડાવતા શીખવાડે છે. ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. ગુજરાતીની ખાલી 2 અક્ષર મૂળાક્ષર લઈ લો અથી આવું અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે નહીં મારીને તમારી ગુજરાતી ભાષા છે એટલે સાચવવાનું કે છે. અમારે ચીટોને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. આપણી ઘેર કોઈક ચા પીવા આવે ને તો આવા હોય અમુક 2-3 નંગ કપલમાં બેહવા આવ્યા ને પંખો આપણો પડે, ચા આપણે પીવે, સોફો આપણો ભાડું આપણે ભરી તેના છોકરાને વખાણ કરે. જાણે કેમ અમારે ભાદરવા મહિના છીબડા ડોડા હોય એમ. હાલે અમારે ચિંટોને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. આપણે એમ કહીને કેટલું ઇંગ્લિશ પાવરફુલ. એને ગમે તેવો મોબાઈલ આપણને બોલો નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં તો પછી વરો ન થવા દે બેન. કેમ? મેં આખા ઘરને ડિલેટ ન મારે ને તેથી સંભાળી જાય. એ જેવું ડાઉનલોડ કરતા શીખવાડશો ને એવું જ ડિલેટ મારવાનો છે. એ તો સીધી જ વાત છે. પણ હરખ એટલો ને મમ્મીઓને હરખ બહુ હરખ મમ્મીઓને બોલો. હય દરક બોલો બિચારો ટિફિનનું ડબલું લઈને આવે, દરવાજો ખખડાવે, દરવાજો ખોલે, થામા ઉભા આવી ગયા. તાને કોણ હાસવશે? શું છે? પણ હું છે પણ હવે વાત જ કઈ કેવી છે ને, શું કહું જીતું તમને. પણ હું છે ઉમરામાં ઉભી રહીને બોલે મોટા મગ ભીરા તો વાત જ કઈ કેવી છે. પણ હું છે વાત એવી? આપણો ચિંટુ છે ને, હા હું આપણો ચિંટુ. આપણો ચિંટુ છે ને, હા હું આપણો ચિંટુ આજે પપ્પા બન્યો. નથી માણાના પેટનો છે ન બોલે. બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે. એમાં થઈ હું ગયું? પણ આજને જ કાલે બોલતા શીખવાનો છે. પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીને દીવા કરતો થઈ જાય, અગરબત્તી કરતો થઈ જાય, ઝાલર વગાડતો થઈ જાય, એ સપ્તાહમાં બેહતો થઈ જાય, તેથી શીખવાડજો કે આ નહોતું શીખવાડ્યું ને આવ્યું ક્યાંથી? આવ્યું ક્યાંથી? હતું જ નહીં. હવે અત્યારનું છોકરું નિહાળે છે એટલે જો 500 રૂપિયાના બૂટ પહેરા હોય, 300 રૂપિયાના મોજા પહેરા હોય, 1500 રૂપિયાની સ્કૂલનો ડ્રેસ હોય, 1000 રૂપિયાના તમને કહો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમી રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બળવા પડે, કેટલું ટાઢું કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવિચ નાખી હોય. છોકરું નિહાળે જાય ને અત્યારનું એટલે મિનિમમ તમને કોઈ 8-10 હજારનું છોકરું હોય. એ ગમે હતા મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો સડ, બીજું કાંઈ ન મળે. લાલ પીળી લીલી સતારીઓ ટાકેલી ઠેલીઓ આવતી, ઢેગમાં મુખવાસ ભરવાઈ લઈ જવાની, ભણવાઈ લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં, અંબુજા સિમેન્ટમાં ઠેલીઓ શિવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપીમાંથી લાંબા નાકાવાળે આમ. અને આવી રીતે આમ હાલ્યા જતા. આ પુષ્પા તમારું હમણાં એવું અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને ડાયલોગ એ મેચ થાય, ઝૂકેગા નહીં, હું કામ ઝૂકું ઠેલી લહરી જાય ભાઈ. નથી ઝૂકવાનું થતું. કાંઈ નવું છે જ નહીં. આ ગામડાની પેદાશ છે આ બધી. સમજો તમે આખી વાત. ઝૂકેગા નહીં, હું કામ ઝૂકું ઠેલી લહરી જાય ભાઈ. નથી ઝૂકવાનું થતું. એમાં અમારો મિત્ર ગભો ગોફણીઓ કરતો એનો આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે, રામજી સાહેબ. ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો, 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. બોલે તો લો જૂનું બાંધકામ કે નહીં, ઝીણી કાંકરી ઘેરી રાખે. વહેલો આવતો જા. આ નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો, 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. તો ગભો એવો કેવું વહેલો કે મોડો? નિહાળના ટાઈમે સાહેબ નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય. તમારી ઘેરે જે સાહી આવે ને, સાહીની બવણી જ લેવા ગયો તો સાહેબ. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. શબ્દો ઉપર ધ્યાન દેજો. 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? શું લખીશ પેપરમાં?
મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ 80 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવી શક્યું. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો. 2:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? એને બનાવ્યો નથી હરખો બન્યો. કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના ના? અમારા બાપની હાથ પેઢીના ફોટા અહીંયા લાગે એમ છે? ના ના. તો 3 પેઢી થયા ઉપાડા હેના લીધા? 100 રૂપિયા દઈને જોઈને બી આવો, વાંધો હું તમને? એ કે પણ ઉપરથી ભણાવવાનું આવે ને. એ કે ઉપરથી ભણાવવાનું આવતું ખાલી તાજમહેલનું આવે, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો. પી કે એ તો હવે કે ઉપરથી આવે એવું થાય ગભોઈ હોય કે હવે બધું આવશે. બાણો ભાઈ આવો. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું પહેરે? કે કેમ દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? કે બાટલો ડૉક્ટર સાહેબને નસ ગોતી ચડાવવો પડે. બાકી એની મેળા મેળા સડે ને સાહેબ, સડાવી થોડી પડે, એની મેળા મેળા સડાય. પ્રશ્ન ત્રીજો, બોલો, પિતા એટલે શું? સીધું જ છે. પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પીવી ન હાલે. એ ગમે એ પીવે ને ગમે ત્યારે પીવે, આપણે એને આવું બધું એમ. કે હવે ગણિતનો પ્રશ્ન છે, બોલો, કે 4 ખૂણાનું ટેબલ છે, એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? આને તડકે લાવી તો ઘડીક હુંકવો, જેમ પાપડ હુકવે ને એમ હુંકવો. કેવું થઈ ગયું? એમ ઘરની બહાર નીકળતો બા આવ્યા, મને જય શ્રી કૃષ્ણ બાટા. મેં જય શ્રી કૃષ્ણ બા. લે ઠાકરજીનો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાતો હતો મારો દીકરો. એટલે મેં બોલે હાથ આમ ધીરો, મેં કીધું લાવો. તો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાધો, ઠાકરજીને ધરેલો. કાજુ બદામ ચવાઈ ગયા. કિસમિસ એક તો શાળામાં તમને ખબર છે, એક તો હુકાઈ ગયેલી દાઢે સડે ભીની ત્યાં થાય એટલે કાઢવી પડે સમજ્યા. એટલે મેં કીધું બા થોડોક પ્રસાદ ઘેર, સોમ મંગળ બુધ સુધી આવું આવેલું. મેં બા થોડોક પ્રસાદ ઘરે લેતા હતા ને. ક્યારે લેતી જાવ છું? ફળિયામ છોકરા રમતા એના એને આપું છું. મેં કીધું મારા દાદાને આપો. એને આપું છું. મેં તો થોડોક તમે ખાવ ને હું ખાવ મોટા, પણ મોટામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગલોફે તો ઓલો ગલોફે સેગળે રાખો, નો સવાય તને દઈ દઉં. પણ આ માનું એઠું જેને ખાધું છે એને જ કંઈક આવડ્યું છે. શી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ નહીં થાય, એના ઇતિહાસ નથી થવાના. કેવું માં આમ તમે જો તો ખરા, નિહાળે કોકને ધૂંબો મારીને વી ને તો ખબર તો ધૂંબો મારતા મરાઈ ગયો છે ને વાહ 3 જણા 4 જણા થાય ને ભેચી તો એકચ્યુઅલી ભાગે ભાઈડા કહેવાય ભાઈ. તે તો એ નિહાળે તો શું હોય બીજું, છોકરો બાંધતા જાય તો એમાં તું દોડીને વી આવો ને વાહ 3 જણા 4 જણા થયા હોય ને, અને બા ડેલીને ખાનામાં ઓસરીને કોરે કદાચ બેઠી હોય ને, બાના ખોળામાં ગરી જાય ને, અને બાનો માથે હાડલો ઓઢી લઈને હાડલાની હોહરું દેખાતું કોઈ 4 જણા ઊભા જ. પણ એક ફિલિંગ આવતી હતી હો બાપુ, કે માનો હાડલો ઓઢી લીધો, કોઈના બાપની તેવડ નથી કે હવે વાળ વાંકો કરી શકે. માના હાડલામાં એટલી તાકાત તો હતી જ. હવે હાડલા ક્યાં? છોકરાને શેડુલ ઉપર રૂમાલ નથી રહેતું, પાલવ ન રહેવા દીધો. એ પાલવ એટલે જેવો તેવો પાલવ નહોતો સાહેબ. એ પૃથ્વીના આકાશને એમ કહેવાય ને કે માથે માં પાલવ મૂકી દે ને એનો વાળ વાંકો ન થાય 3 પેઢી સુધી. એ માના પાલવની તાકાત હતી. આને કર આ જીન્સનું સંશોધન થયું પુરુષો માટે થયું હતું, છતાંય બેનો નથી આમ બી પુરુષ કે આગે બઢેંગે. પહેરો ને વાંધો ને, પહેરો તમે પહેરો વાંધો ને, પહેરાય તો એમાં શું વાંધો, પહેરો. ટી શર્ટનું સંશોધન પુરુષો માટે, આમ બી પુરુષ કે આગે બઢેંગે. પહેરો ને બાપ ભાઈ પહેરો ને, હું એમાં શું થઈ ગયું પહેરો. પણ પરંપરાનો એક બાપ દાદાને થોડો લેંઘો હતો, એને રહેવા દીધો હોત, એને પ્લાઝો કરી નાખો. કંઈક વધવા દો તો આમાં પછી આગળ વધે ને, આમાં કાંઈ વધશે નહીં. એ ત્યાં મોબાઈલ આવ્યાથી પછી નો માણા ગોટે છેડો, બીજું કાંઈ છે નહીં. આ જેટલો મોંઘો મોબાઈલ એટલો લાંબો પાસવર્ડ, જેટલો લાંબો પાસવર્ડ એટલી ગૂંચું વધારે. સંબંધ તો ત્યારે થતા ને સંબંધ અત્યારે થાય, ફેર એટલો જ હતો. દાદા કદાચ આમાં ખરેખરે ગયા હોય ને રૂપિયો નાળિયેર દઈને વીએ હોય, દીકરીને ખબર હોય, ઓલાને ન ખબર હોય, સુરત ત્યાં હીરા ગણતા હોય, અમદાવાદ મુંબઈ હીરા ગણ, એને ન ખબર હોય. એ હાલવાવાળા પાસેથી એડ્રેસ લઈ લે સમજા, અને પછી પ્રેમપત્ર લખે, ઉપર ટાંક મારે કે દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. અને પત્ર જાય પ્રેમપત્ર, અંતરદેશી પરબીડિયું. એ અંતરદેશી પરબીડિયું જાય ને એ પછી તમને કહું હીરા જ્યાં ગણતા હોય ને, મેં ગહેલા છે એટલે કહું જ્યાં હીરા ગણતા હોય ને એ જ ઘંટી હેઠે તમને કહું ગંધાઈ ગયેલા માકડવાળા ઓશિકા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબીડિયું લાંબુ કરીને વળતો જવાબ આપવાનો.
કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં એવાય આંટો. કેમ તો કે લોજિંગનો મોટો બધો ગાંઠો. આ તો ફેવિકિકને સ્ટેપલર હવે આવી ગયા. અને કોઈ એવું સમજતા હોય કે આ મોબાઈલ આવ્યા પછી જ પાસવર્ડનું સંશોધન થયું, ખોટી વાત. અંતરદેશી પરબીડિયામાં પાસવર્ડ મરાતા. કઈ રીતે આમ અંતરદેશી પરબીડિયામાં વાળવામાં આવે, ગુંદર હોય ગુંદર સોટાડે, ગુંદર ન હોય તો નખરંગવાન શીશી હોય, નખરંગવાન શીશી ન હોય તો બાફેલ ચોખા હોય, બાફેલ ચોખા ન હોય તો મેંદાન લોટ હોય, મેંદાન લોટ ન હોય ને એમાં હું દાંત કાઢો પણ એટલે સોટાડતા એમ. પછી એને ઊભા લીટા મારે, આમ ઊભા લીટા મારીને પાસવડો ઊભા લીટા મારીને હળુકનારા હેઠે લખે ખોડિયાર માના હામ છે, કોઈ ખોલશો નહીં. પાસવર્ડ જ હતા ને, પાસવર્ડ જ હતા મારા બાપ. પણ ફરીથી હું સુર સાધકોને, સંતવાણી સાધકોને આહ્વાન કરું છું કે પધારો. અને હે રામસાગર બધું મારે પછી એમાં શું છે, આ ક્લિપ પાછી આખી આમ સેટી વી ગઈ હોય ને, ચોપડા તો હોય નહીં. આનું કર્યું નથી કોઈ દી આવું બાપુ, પણ તમને મજા આવે છે બધાને એટલે હું આ કરું છું. નો ભેગું થાય બાપુ, તમે કહો તોય ના ના નહીં નહીં વારી જાવ એ નહીં. પણ બાપુ એક વસ્તુ તમને સાંભળાવી દો, તમે કીધું ને એટલે આપણે ક્યાંથી ક્યાં વી ગયા ખબર? હાવ દેશી તાલ હતા. તમે વગાડજો, વગાડો તો. હા ઉભા રહ્યો, હવે મારે પાછું હું મેળવી લો ને મારું. આ દેશી તાલ હતો આપણો. પછી થોડુંક સંશોધન થયું ને એટલે થોડાક આગળ વધ્યા. ક્યાં વધ્યા ખબર? ત્યાં સુધી આવ્યા. પછી થોડુંક સંશોધન થયું. એટલે હું પાછું અહીંયા હું આવીશ નહીં હો માંડવા બાંડવામાં. તમને એમ હોય કે આ ઈ હોત કરે છે એટલે એ રહેવા દઈશું કે વગર શાંતિને મારા દીકરાનું હાલ્યા જ રાખે એટલે એ ન થતું. હા હું તમને ખાલી આનંદ કરાવું છું. ત્યાં સુધી ગયા પછી વેસ્ટર્ન કલ્ચરનું આપણે લાવ્યા. બસ હો, નકર બાપુ ક્યાં બીજી વાર ન હોય, નકર તબલા જ વગાડે રાખે. પણ બે વાત મારે અંદરની કેવી છે હું કહેતો જાઉં. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાપુ 5 પ્રકારના સ્નાન. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે ને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે ને એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે. મારા બાપુજીની ડાયરીમાં નથી, ઋષિમુનિઓ કીધેલી વાત છે આ. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે મોઢા જોઈજો, 9 વાગ્યા જાગે ને એના મોઢા એવડીઓ પીધેલા હોય, તેજ ન હોય. આ સંતોના ચહેરા જુઓ, આપણને ગમે હું કામ, તેજ હું કામ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય, સૂર્યનું તેજ એનામાં સમાઈ જાય. આપણે નથી અમુક મારા યુવાન મિત્રો 10 વાગે ઓલા કાનમાં કાળા ડીટિયા નાખીને વેતના રૂસડાવાળા બ્લેન્કેટ હોય, મારો દીકરો હાથ ફેરો લહરી જાય, કોણા માખણ જેવા બ્લેન્કેટ, ગોદડા હોહરવા મેસેજ જાય એનો વાંધો નહીં. પણ આ બોલા જેમ 3 ફૂટ સેટા હોય ને તો નકરું કાનમાં ધબિંગ ધબિંગ અવાજ, મ્યુઝિક જ આવે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીત આવે, ઝલક દેખલા આ જા ભાખરી ભેળું થા એટલે કામે સડે આવડા. તમે જુઓ, એવા મિત્રોને ખાસ કહું, આપણે બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. કઈ રીતે 6 વાગે બ્રહ્મ મુહૂર્તમાં બાપ શિરામણ કરીને વાડીએ વિયો જાય, ભર તડકે ઉનાળામાં એને બાને કહેતા જાય કે છોકરાઓ નિહાળેથી આવે ને એટલે એને સા દેવા મોકલજો કે સારું હાલો. બા સા બનાવી નાખે ને છોકરાને કે જાન માર દીકરો, માર વાલો જાન, માર બાપલીઓ, માર કાળજાન કટકો, માર આંખનું રતન, મારું પીળું પિતાંબર, આટલું કહી દે ને છોકરો કે લાવો સા દિયાવું વાળીએ. હા આટલું જ જોતું હતું ને બીજું ક્યાં જોતું હતું? કેમ કે હવે ભાષામાં ફેર પડી ગયો. અત્યારનું બહુ આમ પ્રોફેશનલ હોય ને, આમ પ્રોફેશનલ બેટા ચિંટુ બેબી અહીંયા આવી છે, બેટા બેબી આવી જજો, ગાડી આવે છે ભોપ થઈ જાય, જો બાઇક આવે છે બેટા ભોપ થઈ જવાય, ચલો 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 આવો આવો આવો, એમ આવે પરજા. આવો ગામડામાં કાઠી આવે. ત્યાં પણ હું તારા બાપનો ડાયટો છે ત્યાં
ડો ગાડી છોકરો હું એને બાપે આવે બધા અહીંયા હાજર થઈ જાય. ભાષામાં ફેર છે, તોછડી ભાષા નથી, આ બોલાય છે. તમે એક વસ્તુ માર્ક કરો, કહેવાનો મારો ભાવ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના એટલી કરવી છે કે જે ઘરે 80 વર્ષનો દાદો ને 80 વર્ષની માં બેઠી હોય ને એની પાસે મળી લેજો, બેહી લેજો. 70 વર્ષના અનુભવ ખૂટી જાય, પછી રાગ થઈ જાય ની પેલા લઈ લેજો. બધું ગૂગલમાં નહીં આવે મારા બાપ. તાણીથી એટલા માટે કહું છું કે બધું આની જરૂર છે, આવનારી પેઢીઓને આની જરૂર પડશે. એટલે કહું, હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના બે વેણ બોલે એ નિરખી લેજો કે ઓઠડદા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો. અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. એ લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દિવાણખંડમાં એ તસવીર મૂકીને હું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ભરજો. એ માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કરશો. બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, સાચવી લેજો એને. આપણી છેલ્લી પેઢી એવી છે કે આપણે એને ફોટા હશે, આપણી પાસે માના બાપના ફોટા હશે. ત્રીજી પેઢીના ચોથી પેઢીના પાછળના ફોટા નથી, પણ એના સંસ્કારો છે. લ્યો, કોઈ એમ કહેતું કે અમે કર્યું, અમે નથી કર્યું. મારા બાપ, જે બાપ જમવા બેઠો હોય ને અડધો રોટલો કરીને સોળીને આમ વાડમાં ખાલી ઘા કરે ને તો એ કીડિયારો ખાતી હતી, કાબેરું ખાતી હતી, ખિસકોલા ખાતા હતા. આ એના ભાગનું હું તમે ખાઈશ. મારા બાપ આ એના ભાગનું ખાઈ છે, અને આપણાથી તો થતું જ નથી કાંઈ. ઘણી વખત બાપુ મેં માર્ક કરેલું છે. ગાડી એમ જાતી હોય ને 120, તમને શું લાગે છે અમે પૈસા 2 લાખ રૂપિયા ખિસ્સામાં ડટ્ટો પડ્યો હોય એટલે હું અમે અભયવરદાન પ્રાપ્ત થઈ ગયું એમ ના. મારા બાપ, અમે હાથ ઉષા કરાવીને તમને એમ જયકારો બોલાવી છે ને એટલે ઓને કહીએ છીએ જો અહીં પોગી ગયા છે, ઘેરે મોકલવાની જવાબદારી હવે તારી. આમ હાથ ઊંચા કરાવીને જય બોલાવડાવી છે, તમારી હથેળીની ઓરા અમારા સુધી પૂગે. અમારા સુધી એટલે હાવ કલાકારો ને આ બધાય જેટલા પણ આ બેઠા બધાય ઉપર પરિવારવાળા છીએ. મનોરંજન પૂરું પાડીને જાય, કદાચ 1.5-2 લાખ રૂપિયા લઈ લીધા, 1.5 લાખ 2 લાખ રૂપિયા હું કાંઈ આખી જિંદગી છોકરાઓને કાયમ આવશે. તેને દિવસ આમ શાંતિ લાગશે, ગયો મારો દીકરો ગાજતો. પણ જે લઈને જાય છે ને એ લઈને જાય છે કૃપા. આમ તમારી હથેળીમાંથી ઉર્જા નીકળે ને અમારા સુધી પોગે છે ને એ ઉર્જા અમને કાયમ આવે. 2 લાખ રૂપિયાનો ડટો ખિસ્સામાં પીડ્યો હોય તો 120 ગાડી હાલી જતી હોય ત્યાં રોતડા આડા પડે, કૂતરા આડા પડે, ન્યાય એમ કહેવાય હાલે 2 લાખ રૂપિયા દાવા દે, ભાઈની ગાડી આવે છે. બચી ગયા. આ કૃપા કામ કરે. અહીંયા ટાઈમે બ્રેક લાગી જાય ને એ કૃપા કામ કરે ને પૈસા કામ ન લાગે એટલે હાથ ઊંચા કરે. ઘણા કે અમે કહો તમે કહો એમ તો મારો કરી રાખું, તો અમે કહીએ ક્યાં તમે એટલું પીવો છો. એટલે ખૂબ આનંદ કર્યો છે. પણ ફરીથી આપના આદેશથી અને જે કાંઈ અહીંયા બેઠા તમામ માતાઓ બહેનો મારાથી કાંઈ પણ વાણી વિવેક ચૂકાણો હોય તો મને માફ કરજો. હો મને ફરીથી એક બાપુ એ કહી દઉં, વાંધો નથી તમને, મને હરખ નથી એટલો બધો હું કહી જ રાખું. આમ મજા આવે છે મને. પછી હું થાય કે આને મીટર નથી લાગતું કે એમાં એક મૂકવું એમ થાય આવું. આમાં આ બહુ અઘરું છે. આની સામું બોલાય. વાઈફ અને માઇક તમે જો સમાનાર્થી શબ્દો. આની સામું બોલી શકો. આને બંધ કરવાની શીશ આવે. આ બગડી ગયો તો રિપેર થાય, નો રિપેર થાય ભંગારમાં જ જાય. બહુ અઘરું છે આ બધું. જે છોકરાઓ એવું કહે છે એની વાત લઈ લઉં. જે આજની પેઢી એવું કહે છે કે બાને દાદાને નથી ખબર પડતી એવા મિત્રોને પગે લાગીને કહું કે આવા શબ્દો ના બોલતા. કદાચ 68 તીરસ ભેગા રહીને કરાવશો ને ખાલી એટલું કહો ને એને ખબર નથી પડતી, એ બધું પાણી ધોવાઈ જાય, પાણી ઉપર ફરી જાય. કેમ કે તમને થસોડી નથી ખબર પડતી, તે એને મોટા કર્યા છે. એને કાંઈક તો ખબર પડે છે. તમને શેની એ ભાન નહોતી, ખાવાની ભાન નહોતી, હુવાની ભાન નહોતી, પીવાની એ ભાન નહોતી, તે દિવસના તમને મોટા કરે છે. 5 લાખ રૂપિયા વરહના વધારે રળવા મળ્યા એટલે બાને દાદાને ખબર નથી પડતી. આઠાનાની ડોહાને ટપાલ વાંચતા નહોતી આવડતી, એ ડોહો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે છે, તો કેટલીક તારે ખબર પાડવી છે. આપણને નથી ખબર પડતી કે 8 વાગે 9 વાગે ગમે ત્યાં ગમે તે વસ્તુ આપણે કરીએ કી. જોક્સ આવી નથી ગયો ને તો વાંધો ના, 2 પ્રોગ્રામ લઈને વાંધો આ બોલો 5 વાગે પ્રોગ્રામ કરીને મને એમ કે હું એનું પીરું પાછું એવું લાગે હો આમાં. આપણને
8 વાગ્યાની ખબર નથી પડતી કે હાલો બાને ફોન કરી, દાદાને ફોન કરી, બેનને ફોન કરી, ભાઈને ફોન કરી, એ આપણને નથી ખબર પડી. પણ દાદો 7 વાગે વાળો પાણી કરીને ખાટલો ઢોળીને લીમડા હેઠે બેઠો હોય ને, આમ ફળિયામાં 7 વાગે બેઠો હોય ને, બાન દાદા બેઠા હોય અને દાદો સીધો વિડીયો કોલ કરે. હવે છોકરાના હાથમાં જ ફોન હોય, સીધું છોકરો ઉપાડે, લહુરિયું કુપોષણનું શિકાર. મમ્મી દાદાનો ફોન છે. ધીમો રે સીતારામ, તું એકનો એક આ બધે ફરતા ફરતા છે. ધીમો રે, આપણે કાલે પ્રોગ્રામ છે. સીતારામ દાદા. સીતારામ સીતારામ, શું કરો છો? હું રામો છું. હારું. દીદી ક્યાં છે? દીદી બાજુ વાળાને બપોરે ગોવણી થઈ હતી ને, એ પાછું વધેલું સાંજે ખાવા ગઈશ. હારું લે. તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યા. એ 6 વાગે ઓફિસ બંધ થઈ જાય, તું કેમ 8:30 વાગે વૈશમાં ક્યાં જાય છે? જ નથી થયું. હારું. તાર મમ્મી શું કરે? માર મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે મારો દીકરો? સરકારી થાળી. સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની જ પેદા થવાની છે. આમાં કઈ છે નહીં કઈ બીજું. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો, દૂધ ને ખીચડી ને એવું. હે માર બા શું કરે છે? તારી બા બાજુમાં બેઠી હોય. 1 મિનિટ. લે વામાં જો. આને એટલું શીખવાડ્યું, હવે કેટલું શીખવાડું તને? એટલું તો આવડી ગયું છે, હવે હું શીખવાડું? પણ એને શીખવાડેલું ભૂલી ન જતા. 2 હાથ જોડીને કર બધા પ્રાર્થના કરું, પણ એવું ન બને ની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય કરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી, મુસીબત પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીને જેમ ફટાફટ ફૂટા દુનિયાના સંબંધો જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય ભોળાનાથ, જય રામદેવજી મહારાજ.